મોર્નિંગ. તમે ગમે એટલું સમજાવો પણ સામેવાળો સાંભળે જ નહીં ને. અને એ જ વાત કોઈ બીજું સમજાવે તો 2 મિનિટમાં સમજી જાય. આવું કેમ થતું હોય છે? કારણ છે વિશ્વાસ. સામેવાળી વ્યક્તિને જો તમારામાં વિશ્વાસ હોય તો જ એ તમારી વાત સમજે. માની લો કે તમે અર્નબ ગોસ્વામી વિશે એક ધારણા બાંધી લીધી છે કે એ તો આવો જ છે. પછી અર્નબ ગમે એટલી સારી વાત કરે ને તોય તમે એને તમારા પૂર્વગ્રહને આધારે જ જોવાના. એ ગમે એટલી સારી વાત કરે તમને તો બાઉન્સ જ જાય. મહાભારતનું એક્ઝામ્પલ આપો. જ્યારે મહાભારતનું યુદ્ધ પત્યું એના પછી યુધિષ્ઠિરને એમ થયું કે આ યુદ્ધનો શું અર્થ સર્યો? પોતાના પરિવારજનોને ગુમાવ્યા અને પ્રાપ્ત શું થયું? આના કરતા તો યુદ્ધ ન કર્યું હોત તો સુખ શું પ્રાપ્ત થયું આટલા મોટા યુદ્ધ પછી? એટલે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ એના મનમાં કોઈ વાત ઉતરે જ નહીં ને. પછી કૃષ્ણ યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ પાસે લઈ ગયા અને એ જ વાત જે કૃષ્ણએ કરી હતી એ જ ભીષ્મ પિતામહે કરી તો તરત જ કન્વિન્સ્ડ, સંશય દૂર. કૃષ્ણ જાણતા હતા, એમને ખબર હતી કે યુધિષ્ઠિરના મનમાં ભીષ્મ માટે વધુ નિષ્ઠા છે, વધુ વિશ્વાસ છે. કૃષ્ણ કરતા વધારે ભીષ્મનું સાંભળશે. આવું ઘરમાં થતું હોય છે. કોઈ એક જણ કે તો ના માને, બહારની કોઈ વ્યક્તિ આવીને કહી જાય તો તરત જ માની જાય. બાળકો, તમે જુઓ, બાળકને જે ટીચર ગમતો હોય ને એની વાત જલ્દી સમજ પડે. જે પણ શિક્ષક બાળકના મનમાં વસી ગયા હોય એ શિક્ષકની શિક્ષા બાળક જલ્દી ગ્રહણ કરે. વિશ્વાસ, નિષ્ઠા આ બહુ મોટું તત્વ છે સંબંધમાં. આજનો મોર્નિંગ મંત્ર એટલો જ કે પારકીમાં કાન વીંધે. તમારી ઓફિસમાં કે ફ્રેન્ડ્સના ગ્રુપમાં કે ફેમિલીમાં તમારે તમારી વાત કોઈને સમજાવી હોય ને ના સમજતા હોય તો જરા એટલું સંશોધન કરી લો કે કોની વાત સમજે, એના મનમાં કોના માટે વધારે વિશ્વાસ છે, એના થકી, એના થ્રુ એ વાત કેવડાવો. 7:14 થઈ રહી છે. મિર્ચી 98.3, 23rd માર્ચ 2018, ફ્રાઈડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.